પાણે પાણે વાત સંતને સુરા નિભરાવતી અમારી ધરતી મીરા સંતોની આદરી છે. બાપુએ ખૂબ સારા ભજન ગાયા, એમને તાળીઓથી વધાવો. હજી હરીન બાપુને સાંભળવાના છે, બે બહેનોને પણ સાંભળવાના છે, આનંદ જ લૂંટવાનો છે. પણ આ જે ધરતી છે, ભગત બાપુ તો કહે ભાઈ એના ભરોસે ભરોસે રેવાય એવી કંગનાના કાનનો ડોલાય ખાખી તારા ભરોસે રેવાય હે બાપુ તારા સાનિધ્યની અંદર અમે આવ્યા છીએ, એક અમારો ભાવ લઈને અમે આવ્યા છીએ. પણ બાપુ જોજે અહીંયા જેનો સંગ થાય ને દગાબાજ ન નીકળે. ભલા માણા એવો મિત્ર મને દેજે, એવો પ્રેમ મને દેજે. ફેરું મિત્ર કેરી વાતું જોને એ ઓલા ફેરું ને નો કેરી વાતુને એ આપણા ભેરુને નો ભણાવી હેતુ હોય ને હૈયા તેરો વાલા હેતુ હોય એને હૈડા તેરો એ તમારા દુઃખ જાણી જાય એના ભરોસે રેવા. હારો પ્રસંગ ઘરે આવે એ તો બધા આવતા હોય, પણ ભાઈ બધા ચાલ્યું એટલું કહી દે કે મિત્ર મુંજા તો લ્યો, ફોન કરી દે ખાલી તારી માજે ઉઘાડા પગે હું આવીને ઉભો રહીશ. આ મારી મિત્રતા છે. મિત્ર ભેરું બધું મલકમાં અરે કઈક હશે અને કઈક હોય, પણ અન્નમ કુંડાળે આફલે ઈ મારો કાઠિયા વાળી. આ ધરતીની અમીરાત ખમીરાતની તાસીક તો જોતી છે. આ તો મહાભારત વાવો અને ગીતા નીકળે છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાં બીતા બીતા રાવણો નીકળે છે. અનોખી તાસીર છે આ ધરાની, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે છે. અને આ ધરતી માટે, સંતો માટે, આ ધરતીની અંદર સાહેબ બે વખત બે વાર આપણે ધર્મ ચૂક્યા છીએ. કારણ કે પથ્થરની અંદર આપણે પરમાત્માને બતાવ્યો છે, પણ માણસમાં પરમાત્માને નથી જોયો સાહેબ. આ બે જગ્યાએ ચૂક્યા છીએ આપણે. પથ્થરની મૂર્તિ હોય એમાં પરમાત્મા તમે દેખાડ્યો છે કે અહીંયા મહાત્મા છે, અહીંયા પ્રભુ છે, પણ માણસમાં જે પરમાત્મા આત્મા બેઠો એને તમે નથી નીકળી ગયા સાહેબ. ગમે એટલી કમાણી કરો સાહેબ, તમને એમ થાય 10% હું કાઢી નાખું એટલે મારું પાપ ધોવાઈ જાય. 10% કાઢી નાખું મારું પાપ ધોવાઈ જાય. ના મિત્રો, તમારા ઘરે જે સંપત્તિ આવી છે એ નીતિની છે કે અનીતિની સાંભળી લેજો, એટલે તમારા પાપ. ખમીરાત આ ધરતીની ખમીરાત નોખી છે સાહેબ. એક એક સંતો એવા થઈ ગયા, એક એક બારવટિયા એવા થઈ ગયા. આ ધરતીની હું ખમીરાત છે સાહેબ. જ્યાં જો ત્યાં તમે હલક નહીં રહી. અરે ખાલી સાધુ આપણા આંગણે આવે ને હવારમાં હલક નિરંજન કરી, તે આપણે ખાલી દેવા વાળો નથી દુગડો અને ભગવાન નથી ભિખારી. સબ્જી મુઠ્ઠી દીધું હોય છે ને તો એમ કહે છે કે હે હરી, જે આંગણે હું આવ્યો ને ત્યાં જિંદગીમાં કોઈ વિઘન નું આવવા નકર આવા સાધુડાને ઠપકો બે છે. આપણા દારિદ્ર રહી ગયા. નામ સમાવણ કો નહીં જબ તબ તીર્થ જોગ આનો નામે પાતક છૂટિયા અને નામે નાચે રોગ. હું કરું એક અગડામતા સકડનો ભાર જેમ સ્વાર્થ બને સાહેબ. કોઈ હું કાંઈ કરતા નથી, એટલે મહાત્મા સદાસને લખવું પડે. એક એક દુહા તમે 76 દુહા કીધા હરિદાસના, અને એમાં જે સફાઈ લખી છે એક યાદી કરાવો. મહાત્મા સદાસ જ્યારે નીકળે છે અને પોતાની ધરતી ઉપર એવું ભગવાન કૃષ્ણ પરમાત્મા એવું લેખિત કરી દીધું હરિરસની અંદર કે જે કોઈ જીવ હોય એને મોક્ષ મેળવવો હોય તો હરિરસનો પાઠ કરવો, હરિરસનો પાઠ કરવો. એ મહાત્મા છે દાસ
કૂડો દેવો તો મંડાણ મોળું ગેરી મારી સાબે કૂડો કૂડો હે જમી તો પેટ કૂડો અહંકાર કરતો કૂડો હે કરમ ગામ પવન જમાડો કૂડો ગેરી દાઈ નાહી કૂડો દેવો તો મંડાણ મોળું ગેરી મારી સાબે કૂડો કૂડો હે જમી તો પેટ કૂડો અહંકાર કરતો કૂડો હે કરમ ગામ પવન જમાડો કૂડો ગેરી દાઈ નાહી કૂડો એકી ગોપાલ કાને કોટો માર ખજા નાકો કોટો બેઠો સાબે કોટો વાસીયો તબેલો કોટો કોટો પ્રિયા બાબે જાતો કોટો ગામ જમી સાતો કોમી તો બનાયો કોટો 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 નથી એ તો ભાલી રમણ મૂળ ગીરી માર સાબે કોટો હજાર કોટો અહંકાર કરતો કૂડો હે કરમ ગામ પવન જમાડો કૂડો ગેરી દાઈ નાહી વાતું ન હોય કે હર દશાના કાગડા ભલે વેલાડી ઘટાડી લાગા હે કાકે ગલા કમાણા અંબાડી ઘટાડી માય હોવ કે સકા બકા અંબાડી નીકળી ધોવે
હનુમાન દાદાને યાદ કર્યા વગર ન રહેવાય. અમારા સિંગળસિંહ બાપુએ લખેલો છંદ આખી ગ્રુપની વાત છે દિનેશભાઈ. સુરતમાં ડંકા દે બધા થોડી સંખ્યામાં થોડા એવડી જગ્યા કે હમાળી જે ભૂકા કાઢ લાગે. હે હરિહર કર રઘુવટ કા કાળ ગસલ કાન કૃષ્ણ જમણતા નવકારી બંપાવતા કસક મુસન કાન દીત જમણતા જયકારી કર રઘુવટ કા કાળ ગસલ કાન કૃષ્ણ જમણતા નવકારી બંપાવતા કસક મુસન કાન દીત જમણતા જયકારી અંગન સાગર કા હંડમી લરકાન કુટમી સરકા કુંડ વિજા હર હનુમાન નમ ભરો બુદ્ધ બલવાન Namo